હાય ડાર્લિંગ, તું આવી ગઈ? હું તારી જ રાહ જોતો હતો. કેમ, હજી કઈ કહેવાનું કે કરવાનું બાકી છે? લે, આ તો હજી શરૂઆત છે. ખરી મજા તો હવે આવશે. તું જોતી જા હું શું કરું છું. પૃથ્વી પ્લીઝ, મને હેરાન ના કર. મને છોડી દે. છોડી દઉં? તને છોડી દઉં? અરે તારા માટે તું આટલું બધું કરી રહ્યો છું અને તું મને એમ કહે છે કે હું તને છોડી દઉં? પૃથ્વી, હું તને હાથ જોડું છું, તને પગે પડું છું. નહીં, તું મારા પગે નહીં પડ. તારી જગ્યા મારા પગમાં નહીં, મારા દિલમાં છે. નહીં, ગુસ્સો નહીં કર. આવનારા બાળક પર અસર થશે. તું સમજતી જ નથી બિંદુ. તું શા માટે મને હેરાન કરે છે? કારણ કે હું તને પ્રેમ કરું છું. પણ હું તને પ્રેમ નથી કરતી. એ જ તો પ્રોબ્લેમ છે ડાર્લિંગ. તું કઈ સમજતી જ નથી ને. મહેરબાની કરી અને મને ભૂલી જા. શું જોઈએ છે તને મારી પાસેથી? મારે તું જ જોઈએ છે. તું જ. ને એ ક્યારેય નહીં બને. બિંદુ, તને ખબર છે મારો પ્રોબ્લેમ શું છે? મને બીજી કોઈ છોકરી ગમતી જ નથી. કોઈ મને જચતું જ નથી તારા સિવાય. મારો પ્રોબ્લેમ જ એ છે. તું છે બિંદુ. ઘણા બધા ટ્રાય કર્યા, બહુ જ ટ્રાય કર્યા, પણ ફેલ. એકદમ ફેલ. તારા જેવું દુનિયામાં બીજું કોઈ છે જ નહીં બિંદુ. કોઈ નહીં. તો એમાં મારું વાંક? પૃથ્વી, તને શું મળશે મને આવી રીતે હેરાન કરવાથી? શાંતિ. શાંતિ મળશે. શાંતિ. બિંદુ, તને હેરાન કરીને મને બહુ જ શાંતિ મળે છે અને એટલે જ કહું છું, હજી કહું છું, ચાલ મારી સાથે. તને રાણી બનાવીને રાખીશ. રાણી, ચાલ. જોયું, તારો આ જ પ્રોબ્લેમ છે. જ્યારે જોઈએ ત્યારે મારી પર ગુસ્સે થઈ ગયા છે. તને એક વાર કહ્યું ને કે ગુસ્સો નહીં કરવાનો એટલે ગુસ્સો નહીં કરવાનો. પૃથ્વી, મેં તારું શું બગાડ્યું છે? શા માટે મારી જિંદગી બરબાદ કરે છે તું? તે મારી જિંદગી બરબાદ કરી એટલે હું તારી કરું છું. મેં શું બગાડ્યું તારું? લે, ભૂલી ગઈ? આટલું જલ્દી ભૂલી ગઈ? તે મને છોડી દીધો, મને જેલમાં મોકલ્યો, મારી જિંદગી બરબાદ કરી નાખી. બધું ભૂલી ગઈ? બિંદુ, હવે આ બધું તે મારી સાથે કર્યું છે એટલે મારે વેર પણ તારી સાથે જ વાળવું પડે ને. આટલું સીધું સાદું ગણિત નથી સમજાતું તને? બહુ ગણતરી કાચી છે તારી બિંદુ. પૃથ્વી, હું તારી માફી માંગુ છું. નહીં. આમ હાથ જોડીને મારી માફી નહીં માંગ પ્લીઝ. મને બહુ ખરાબ લાગે છે. તો પછી હું શું કરું? નહીં, તારે કાંઈ નથી કરવાનું. તારે બસ જોયા કરવાનું, હું જે કરું એ. હવે કર્મો આપણે કર્યા છે તો ફળ પણ આપણે ભોગવવા પડશે. જા, તારા ઘરે જા. અને સાંભળ, તારા ઘરવાળા જ્યારે તને ધક્કા મારીને કાઢી મૂકે ત્યારે રડતી રડતી મારી પાસે આવજે.
જય શ્રી કૃષ્ણ. હા એ જ